સુરતમાં રહેતા પાટીદાર સમાજના સામાજિક અગ્રણી સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ લાલજીભાઈ માલવિયા ઉર્ફે દાસભાઈ લીલિયાવાલાના બેસલામાં ગુરુવારે સાંજે 8 કલાકે બ્લડ ડોનેશન કેમ્પ, નેત્રદાન અને દેહદાનની શિબિર યોજી સમાજમાં જાગૃતિ વધે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. માલવિયા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવેલી ઝુંબેશમાં રક્તદાન ઉપરાંત નેત્રદાન તેમજ દેહદાન માટે ફોર્મ ભરાયા હતા. ગુરુવારે રાત્રે 8 થી 10 દરમિયાન યોજાયેલા બેસલાના કાર્યક્રમમાં 32 યુનિટ લોહી એકત્રિત કરાયું હતું. બેસલામાં આવેલી વ્યક્તિઓએ બ્લડ ડોનેટની સાથોસાથ નેત્રદાન અને દેહદાન માટે સંકલ્પ કર્યો હતો. સુરતમાં પર્વતપાડિયા ખાતે આવેલા મહેન્દ્ર પાર્ક સોસાયટી આઈ માતા સર્કલ પાસે રહેતા 74 વર્ષીય પરસોત્તમભાઈ લાલજીભાઈ માલવિયા ઉર્ફે દાસભાઈ લીલિયાવાલાનું ગત બુધવારના રોજ નિધન થયું હતું. સામાજિક અગ્રણી એવા દાસભાઈ લીલિયાવાલાની ઈચ્છાઓને તેમના 2 સંતાનોએ પૂરી કરવા અને સમાજમાં જાગૃતિ લાવવા તેમના બેસલામાં રક્તદાન ઉપરાંત દેહ અને નેત્રદાન શિબિર યોજી સમાજ ઉપયોગી સેવા કાર્ય કર્યું હતું. બેસલામાં સુરતની રેડ ક્રોસ સંસ્થાના પ્રફુલભાઈ સિરોયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેસલામાં દાસભાઈ લીલિયાવાલાના ખૂબ જ નજીકના અને પારિવારિક સંબંધ ધરાવતા ભાજપના નેતા અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હાલ સહકારી સંસ્થાના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ દાસભાઈ લીલિયાવાલાના સાથેની જૂની યાદો વગોળતા ભાવુક થયા હતા અને સ્વર્ગસ્થ દાસભાઈની સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સમાજને પોતાના વતન માટે કરેલા કાર્યોની નોંધ લેતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને દાસભાઈ લીલિયાવાલાના બંને પુત્ર વિપુલભાઈ અને જયેશભાઈને સાંત્વના પાઠવી હતી. 40 વર્ષ થઈ ગયા, જેમાં દાસભાઈને અમે મંચ ઉપર હોઈએ, અટલજી સભા લેવા આવ્યા હોય, કેશુભાઈ મંચ ઉપર હોય, આવું નેતૃત્વ સમાજને આપવામાં પણ પાછા પડ્યા નથી. શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક હોય, દાતા તરીકે એનું જીવન જીવવાનું હોય, કોઈ પણ પાસું એમનું જોઈએ તો ઉજ્જવળ પાસા સાથે એ જીવન જીવાશે. આપણે ઊંચે ગયા, સ્વાભાવિક આપણે દુઃખ થાય, પરંતુ સમાજને ખૂબ મોટી ખોટ છે. એની બીમારીના સમયમાં પણ નિષ્ક્રિય નથી રહ્યા. સામાન્ય રીતે આવી બીમારીમાં માણસ હતાશ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. એના બદલે એ કદાચ ઈશ્વરે પ્રત્યક્ષ દ્રષ્ટિ નહોતી આપી, અંતરની દ્રષ્ટિથી સમાજ માટે શું કરવું જોઈએ એની હંમેશા ચર્ચાઓ કરતા રહેતા હતા. એમાં ક્યારેય પાછી નહોતા કરતા. છેલ્લે હું પરિવાર સાથે આવ્યો ત્યારે પણ બહુ પ્રેમપૂર્વક, ઉત્સાહપૂર્વક મળીને સમાજના ઉત્કર્ષ માટેની એમની ધગશ અમે અનુભવી છે. એવા દાસભાઈને પ્રભુ એમના સાનિધ્યમાં સ્થાન આપશે એમાં મને કોઈ શંકા નથી. આજના સમયમાં ઈશ્વરની પાસે કદાચ સારું વ્યક્તિત્વ મળશે, આપણી વચ્ચેથી એક સારું વ્યક્તિત્વ ગયું છે, એનું સ્વાભાવિક આપણે દુઃખ થાય. ઈશ્વર એના ચરણોમાં સ્થાન આપે. એના પરિવાર પૂરતી પ્રાર્થના નથી કરતો, સમગ્ર સમાજને આ ખોટ પડી છે, એ સમાજને ખોટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ પ્રાર્થના. આભાર દિલીપભાઈ. આપણે એમના પ્રત્યેની આપની લાગણીઓ વ્યક્ત કરી. હવે આપણે સૌ સાથે મળીને ખૂબ જ હૃદયપૂર્વક, જેમ દિલીપભાઈએ કહ્યું કે દાસભાઈને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત ન. સ્વર્ગસ્થ દાસભાઈ લીલિયાવાલાના પુત્ર વિપુલભાઈ લીલિયાવાલાએ માહિતી આપતા કહ્યું હતું કે બેસલામાં સામાજિક કાર્યક્રમ કરી દાખલો બેસાડ્યો છે. બેસલા સહિતના વિવિધ સામાજિક કાર્યક્રમોમાં આ રીતે કાર્યક્રમો યોજાય તો મેડિકલ ક્ષેત્રમાં સારવાર લેતા લોહી ઉપરાંત મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરીરના અન્ય અવયવોની જે અછત સર્જાય છે તે નહીં સર્જાય. વધુમાં લોકો આ અભિયાનમાં જોડાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે મારા પિતાના બેસનામાં હું મારું પરિવાર રક્તદાનની સાથે દેહ અને નેત્રદાન કરવા સંકલ્પ કર્યો છે. લોકો પણ આવા સમાજ સેવાના કાર્યો કરે અને લોકો ઉપયોગી બને. કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.